સુરતની ઉમરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બેને ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓ કચરો લેવા જતા હોય તેવો થેલો રાખી ઢોંગ કરતા ચોરી કરતા ઠેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા જે જગ્યા પર રેકી કરવાના હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા હતા। સુરતની ઉમરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બેને ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓ કચરો લેવા જતા હોય તેવો થેલો રાખી ઢોંગ કરતા અને ચોરી કરતા ઠેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા હતા। જે જગ્યા પર રેકી કરવાની હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા કોઈ અવરજવર ના હોય તેવી જગ્યાએ શટર ખોલી અંદર ઘૂસી જતા અને ચોરી કરી ત્યાંથી નાસી છૂટી અન્ય જગ્યાએ કચરો એકઠો કરવા લાગતા। બંને આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। પોલીસે બાતમીને આધારે સદમ રશીદ શેખ અને અફતાર ખાન મોહમ્મદ હારૂનને ઝડપી પાડ્યા છે। બંને પાસેથી 3850 રૂપિયા કબજે લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।